ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દાદાપુર ગામ પાસે વહેતી ઢાઢર નદીમાં હજારો માછલાના રહસ્યમય મોતની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી છે. નદીના કિનારે હજારો માછલા મૃત હાલતમાં સડી રહ્યા છે, જ્યારે અનેક જળચર જીવો હજુ પણ જીવન અને મોત વચ્ચે તડપી રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ ઘટનાથી માત્ર પર્યાવરણ જ નહીં, પરંતુ જાહેર આરોગ્ય સામે પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સૌથી ગંભીર મુદ્દો એ છે કે ઘટના બન્યાના 2 દિવસ વીતી ગયા હોવા છતાં જવાબદાર વિભાગોના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા ન હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ મીડિયામાં મુદ્દો ઉઠ્યા બાદ જ તંત્ર હરકતમાં આવતું દેખાઈ રહ્યું છે, જેને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર નદીમાંથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. અનેક માછલા હજુ પણ પાણીમાં તડપી રહ્યા છે, જ્યારે નદી કિનારે અબોલ જીવોના મૃતદેહોના ઢગલા જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યોએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે માત્ર પાણીના સેમ્પલ લઈને તપાસની ઔપચારિકતા પૂર્ણ કરવાથી ન્યાય નહીં મળે. જો નદીમાં ઝેરી કેમિકલ, ઔદ્યોગિક પ્રદૂષણ અથવા મેડિકલ વેસ્ટ છોડવામાં આવ્યો હોય તો તેના માટે જવાબદાર તત્વોને શોધી તેમની સામે ગુનો નોંધી કડક કાનૂની કાર્યવાહી કરવી જ જોઈએ. ઢાઢર નદી માત્ર સિંચાઈનું સાધન નથી, પરંતુ અનેક ગામોના પશુઓ, પક્ષીઓ અને જળચર પ્રાણીઓ માટે જીવનદાયી સ્ત્રોત છે. ગાય, ભેંસ, નીલગાય, અસંખ્ય પક્ષીઓ તેમજ મોટી સંખ્યામાં વસવાટ કરતા મગરો પણ આ નદી પર નિર્ભર છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ઘટનાના દિવસે નદી વિસ્તારમાં મગરો પણ નજરે ન પડતા સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. સ્થાનિક સરપંચ અને ગ્રામજનોએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે જો પાણીમાં ખરેખર ઝેરી રસાયણ ભળ્યું હશે તો તેની અસર માત્ર માછલા પૂરતી મર્યાદિત નહીં રહે. આ પાણીનો ઉપયોગ કરતા પશુઓ, મનુષ્યો અને સમગ્ર પર્યાવરણ પર તેની લાંબા ગાળાની ગંભીર અસર થઈ શકે છે. વધુમાં કેટલાક લોકો આ નદીમાંથી પકડાતા માછલા બજારમાં વેચવા લઈ જતા હોવાની માહિતી પણ સામે આવી રહી છે, જે જાહેર આરોગ્ય માટે ગંભીર ચેતવણી સમાન છે. અસંખ્ય માછલા મરી જવાનું કારણ એ કે અવારનવાર કેમિકલ યુક્ત પાણી છોડવાના કારણે આ પાણી ખેતીમાં પણ વાપરવામાં આવે છે. આ પાણી ગામની અંદર પણ આ નદી ફેલાઈ જાય છે ત્યારે ગામની અંદર બોર્ડની અંદર ઉતરે છે. એ પાણી 5 થી 6 મહિના સુધી એ બોર્ડની અંદરથી વહેતું હોય, પાણી અંદર આવતું હોય. એના કારણે ઘરોની અંદર ગામના દાદાપુરના ગામમાં કેટલા કેન્સરથી પીડિત છે, કોઈ ચામડીના રોગથી પીડિત છે, કોઈ પથરીના કારણથી, કોઈ એસિડિટીના કારણથી પીડિત છે. અવારનવાર આ કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે જ છે હર સાલ, ને પાણી તો ચાલુ રહે છે, પણ તંત્ર અત્યાર સુધી એને કોઈ કહેતું નહીં, ધ્યાન આપતું નથી. સરપંચ, બીજી એક વાત એવી છે કે આવી પણ માહિતી સપડાઈ રહી છે કે કેટલાક લોકો આ માછલાઓને લઈને વેચવા જાય છે, તો શું અસર થશે આનાથી? આ માછલા તો મેં તો એવું સાંભળેલું છે કે આંબોદથી જે માછીમારો લોકો ખરા ને 7 થી 8 નાવડી લઈને આવતા હતા, મારતા હતા. એ માછલી તો એક દિવસથી 4 ક્વિન્ટલ 5 ક્વિન્ટલ લોકોએ મચ્છી મારીને લઈ ગયેલા છે, એવું પણ મેં જાણેલું છે. એના કારણે આ જ કેમિકલ મચ્છી ખાવાના કારણે લોકો આજુબાજુના સિટીઓમાં તો પહોંચી જ છે, એ લોકો પણ પીડિત થાય એવું મને લાગે છે. આ કેમિકલ યુક્ત મચ્છી ખાવાના કારણે લોકો એક દિવસ તો એવું મેં સાંભળ્યું કે 4 લાખની મચ્છી એક જણો મારી ગયો. એટલી બધી મચ્છી અહીંયાથી મારી જાય છે ને એ લોકો સુરત સુધી આ પહોંચાડવામાં આવે છે. આ મચ્છીના આ કેમિકલ યુક્ત મચ્છી ખાવાના કારણે કેટલાય લોકો પીડિત થશે એવું મારું માનવું છે. હવે લોકોના સીધા સવાલ: ઘટના બાદ 2 દિવસ સુધી જવાબદાર અધિકારીઓ ક્યાં હતા? મીડિયામાં મુદ્દો ઉઠ્યા પછી જ તંત્ર કેમ હરકતમાં આવ્યું? ફરજમાં બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે કાર્યવાહી થશે? YouTube પર K&K મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.